મુખ્યમંત્રીના સ્વાગતમાં અર્પણ કરવામાં આવેલ ફળોની છાબડીઓ આંગણવાડીઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવી। રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પદે વિરાજમાન થતાં જ આનંદીબેન પટેલે સ્વાગત માટે પુષ્પગુચ્છના સ્થાને કઠોળ અથવા ફળોની છાપ આપવાની પ્રથા શરૂ કરાવી છે। તેના ભાગરૂપે 12મી તારીખે કોર્પોરેશનના 766 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જ્યારે મુખ્યમંત્રી વડોદરા આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને શુભેચ્છકોએ ફળોની છાપથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ આ ફળો આંગણવાડીના ગરીબ બાળકોને વહેંચવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, જેના ભાગરૂપે આજરોજ પૂર્વ ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલેએ અકોટાની આંગણવાડીમાં ગરીબ બાળકોને આ ફૂલોની છાપનું વિતરણ કરી મુખ્યમંત્રીની લાગણી પૂરી કરી। અમે અમારા આંગણવાડીના જે અકોટાના બાળકો છે, જે અમારી 45 આંગણવાડીઓ જે છે એમને લોકાર્પણ થયું, એ બધી આંગણવાડીઓમાં અને બીજી બધી આંગણવાડીઓમાં પણ એમના એમને જે ભેટ સોગાતો આપવામાં આવી હતી એનાથી અમે બાળકોને વિતરણ કર્યું। કોઈ સત્કાર કરવા આવે, ફૂલોની ટોકરી નહીં તો મગ નહીં તો એના સિવાયની સુખડી, એનાથી મારું સ્વાગત થાય તો એ નવી 45 આંગણવાડીઓ જે વડોદરામાં ખોલવામાં આવી છે એ 45 આંગણવાડીઓને બાળકોમાં એનું વિતરણ થાય એનો એક અભિગમ એમને અપનાવ્યો અને શનિવારે આ સત્કાર સમારંભ થયું। અલગ અલગ 45 આંગણવાડીઓમાં એનું વિતરણ કરવામાં આવ્યું અને હવે બાળકોમાં એનું ફ્રૂટ્સ, સુખડી અને એના સિવાયનું જે કઈ સોગાતો આવી છે એનું વિતરણ કરવામાં આવશે।